નવસારી શહેરમાં ભારે વરસાદ અને પૂર્ણા નદીના જળસ્તરમાં આવેલા વધારાને કારણે શાંતિદેવી રોડ વિસ્તારના પૂરના પાણીમાં ગરકાવ થયો હતો। હાલ વરસાદે વિરામ લીધો છે। નદીના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે નવસારીમાં વરસાદી કહેર બાદ મનપા એક્શનમાં આવ્યું છે। નવસારીમાં વરસાદી કહેર બાદ હજુ સુધી પૂરના પાણીનો સંપૂર્ણ નિકાલ થયો નથી। પાલિકાને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા સ્થાનિક રહેવાસીઓએ હજુ પણ ગંદકી, દૂષિત પાણી અને અવરજવર જેવી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરના પાણી સાથે આવેલા કચરા અને ડ્રેનેજ લાઇનની યોગ્ય સફાઈ ન થવાને કારણે સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થા ચોકઅપ પર થઈ ગઈ છે। પરિણામે દૂષિત પાણીનો નિકાલ અટકી ગયો છે। પાલિકા તંત્ર તરફથી સમયસર કોઈ કામગીરી ન થતા ગાંધીનગર સોસાયટીની મહિલાઓએ જાતે જ રસ્તા પર ઉતરી સોસાયટીમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। ત્યારે હવે જળબંબાકારના કાયમી ઉકેલ માટે મનપાના તંત્ર મેદાને ઉતર્યું છે। ભરાયેલા હતા એ એરિયાની 2-3 દિવસની મુલાકાત લેવામાં આવે છે અને એ મુલાકાત દરમિયાન ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એ એરિયાની અંદર પરમનન્ટ પ્લાનિંગ કરી અને નેક્સ્ટ યર પાણી ન ભરાય એ માટે આજે વિઝિટ લેવામાં આવેલી અને એ વિઝિટ દરમિયાન જ્યાં જ્યાં ડ્રેનેજ કનેક્શન છે, વોટર લોગિંગના એરિયા છે, સ્ટોર્મ વોટર નાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ કરી અને આપણા આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ દ્વારા ટેન્ડર વ્યવસ્થિત બનાવી અને નેક્સ્ટ યર આ પ્રકારની પરિસ્થિતિ ન નિર્માણ થાય એ માટેનું આજે આયોજન માટેનું વિઝિટ હતી અને વિઝિટમાં અમે આયોજન કરવામાં આવેલું છે। આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટના લોકોને બોલાવીને તરત ને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઊંચા બનાવવામાં આવ્યા છે, ત્યારે આસપાસની સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ છે, જેના કારણે વરસાદ કે પૂર દરમિયાન રસ્તા પરનું તમામ પાણી સીધું સોસાયટીઓમાં ભરાઈ જાય છે। આ સમસ્યાને કારણે દર ચોમાસે રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પૂરના પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। દૂષિત પાણી અને કચરાના કારણે રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂરની સ્થિતિ બાદ પણ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હજુ સુધી વિસ્તારમાં પહોંચ્યા નથી, જેને કારણે મહિલાઓમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।